જો પાટા બધા ગહાઈ ગયા હે. હવે આપણે આ મારી જો શું કહેવાય પાટા મારી છે. તો વિડીયો હે ને હાથમાં લાગ્યું હતું ને એની હિસાબે હજી નથી બન્યું. જો આ લોહી બોય હે ને બધું. ગુડ મોર્નિંગ બધાને ને જય સિયારામ. પહોંચી ગયા આપણે. જો કાલ તો રજા હતી, આજ પહોંચી ગયા ને કામમાં. તો આજે આપણે લગભગ ઓલો પ્રાઇવેટના બધા ઓલા છે ને બોક્સ ને બધું ચડાવવાનું થશે. નક્કર પછી ટાંકી સાફ કરવાની છે અને કાસ્કેટ ને કવર ને બધું કરવાનું છે પઠ્ઠીનું. જોવી હવે શું રીતના પ્રોગ્રામ ગોઠવાઈએ. જો વાતાવરણ મસ્તીનું છે. વરસાદની આગાહી તો આપી હતી 2 દીની, પણ આવ્યું નહીં. અંદર આમાં લલિતભાઈ એક વારે છે ને સુરેશભાઈ આવ્યા નથી. સુરેશભાઈ તો 10 દીની રજા ઉપર હજી ગયા આવ્યા નથી. હમણાં શનિવારે આવ્યા હતા પણ એ બહુ પછી વયો ગયો. કરવાનું કરી ચાલુ. હવે આમાં કલર લાગી ગયો ને 11નું બોક્સ લીધું છે. બોક્સમાં દે હવે આમાં ચીના 2 બોક્સ ચડાવી દીધા છે. કેટલું લાંબુ થઈ ગયું ટીસી. જો હવે હજી પાટાની બધું મારવાનું બાકી છે. હવે એલવીનો વારો લઈ. જો એલવીની પેટી ચડાવી દીધી આપણે. બોલને બધું ટાઈટ કરવાનું બાકી હજી. એમાં ઉપર ચેન કપોમાં રાખ્યો હોય. આમાં હજી પાટા મારવાના બાકી છે બધું. પાટા હજી અહીંયા ગહવાના હોય પાટા. જો પાટા બધું લઈ લીધું છે આપણે. ગ્રાઇન્ડર મશીને લઈ લીધું છે. આમાં કાર્બન રહ્યો ને આ કાર્બન એ બધું હમણાં ગહી નાખીએ આપણે. પછી આ જો બધા સપોર્ટર ને બધું છે ને આમાં માર દે. એલવીમાં જો આના સપોર્ટર એ બધા બધું માર દે. એચવીનું છે જો આ એચવીનું હારિયા ને એચવીના સપોર્ટર છે. અહીંયા આવશે આ ખીલા ને એમાં ઓલા પાટા લાંબા આવશે હજી. આમાં ગણવાનું ચાલુ છે ગ્રાઇન્ડર મશીન લઈને. ને આ જો ન્યુટ્રલના ગહી નાખ્યા 4 પાટા. તો આમાં લખ્યું છે આ YN, આ B ને આ એચવીના છે. એચવીના 2 પાટા છે. એક આ 3 ને 3 આરિયા. કેમ કે બોક્સ લાંબુ છે ને એની હિસાબે. ઓલો ન્યુટ્રલ છે. આ ગહાઈ ગયા છે. હજી એચવીના 4 બાકી છે. 2 ગહા હજી 4 બાકી છે. જો પાટા બધા ગહાઈ ગયા છે. હવે આપણે આ મારી જો શું કહેવાય પાટા મારી છે. 3 પાટા માર્યા 2 ને એક તો હજી અંદર ટેકવીને રાખ્યો છે. હજી અહીં સપોર્ટરમાં મારવાનું બાકી છે. જ્યાં ન્યુટ્રલ ને બધું બાકી છે. 12:30 વાગે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હાથ પગ ધોઈ લે પેલા આપણે. જમી બમીને થઈ ગયા આપણે ઊભા. ને કામમાં તો આપણે ઓલું પ્રાઇવેટ ટીસીમાં છે ને બોક્સ ને બધું મારીએ અત્યારે. પાટાની મારવાનું બોક્સ નહીં તો મારી દીધા. પાટાની બાકી મારવાના. એલવી બાજુ જ મારી દીધા પાટા. જો આ એલવીના પાટા મારી દીધા આપણે. ન્યુટ્રલ બધું મારી દીધું. જો હા હજી એચવીના બાકી છે પાટા. હા એચવીમાં હજી ને આટલું લાંબુ છે, આટલો ગેપ છે. એટલે આમાં 2 પાટા આવશે. એક અહીંયા આવશે. અહીંયા ઓલું સપોર્ટર છે બોલ દેખાય ને એમાં. બીજા પાટા છે 2. અડધી કલાક કરી લે આરામ. હવે મશીન બધા સાફ કરી નાખ્યા. પાટા લઈ લીધા. હવે આમાં એચવીના મારી દઈએ આપણે પાટા. ને ઓલા બુશિંગ મારી દઈ સપોર્ટર. આ રીતના કાંક પાટા આવે છે. પહેલાં આ આવે ફ્લેક્સિબલ, પછી આ પાટો આવે. અહીંયા ડાયરેક્ટ 11 લાગશે. આટલા લાંબા છે પાટા જોવાનું. 5:30 વાગે આપણે હાથ પગ ધોવાનું બાકી છે હજી. ને જો વિડીયો છે ને હાથમાં લાગ્યું હતું ને એની હિસાબે હજી નથી બન્યું. જો આ લોહી બોય છે ને બધું. હાથમાં આપણને ઓલું 11ના પાટામાં આવતા હતા ને ફ્લેક્સિબલ હતા પાટા. એની હિસાબે પાનું ચેક્યું ને તો લાગી ગયું હતું. એની હિસાબે વિડીયો નથી બનાવ્યો આપણે. હાથ પગ ધોઈ લે. કપડાં આપણે બદલાવી લીધા. અને કામમાં તો આજે આપણે જે ઓલું 750 kV ટીસી ને એમાં ઓલો પડિયા ને બધું માર્યું આપણે. પેટી એની ચડાવી ને પાટા મારવામાં જો આપણને લાગી ગયું હતું. એ પછી આપણે વિડીયો નથી ઉતાર્યો. મળી નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો તમને ગમ્યો તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરવા ન ભૂલતા. અમારા બંકો જો ધબધબાટી બોલાવે હતા ટેપમાં.